મુન્દ્રા ખાતે સનાતન હિન્દુ પરિવારોનું સંમેલન યોજાયું હતું। સમરસ હિન્દુ સમાજનું કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે પક્ષ, પાર્ટી, વળગણથી મુક્ત એવા સંમેલનની વિશેષતા એ હતી કે 14 જેટલી સોસાયટીના હિન્દુ પરિવારોએ સ્વયંભૂ રીતે જાત મહેનત કરીને પોતપોતાની કર્મકુશળતા કામે લગાડીને કાર્ય કર્યું હતું। તન, મન અને ધનથી ભવ્ય સંમેલનને સફળ બનાવ્યું હતું। સંમેલન દ્વારા પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ઉચ્ચ નીચ બધા બંધનોથી મુક્ત સમરસ હિન્દુ સમાજ એક પાથરણે બેસી શકે, એક પંગતમાં જમી શકે એવો મજબૂત સંદેશ સમાજમાં પ્રસ્થાપિત થયો છે। સમાજના ખમતીદર શ્રેષ્ઠીઓ વ્યક્તિગત સન્માનની અપેક્ષા વગર આવા કાર્યમાં કરેલ સહયોગને સદભાગ્ય માને તે આ કાર્યની યશ કલગી છે। કાર્યક્રમના પ્રારંભે આશરે 450 જેટલા બહેનોએ પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે કલશ યાત્રા યોજી હતી, જે બધી જ સોસાયટીઓ સહિત નગરના મુખ્ય બારોઈ રોડથી કાર્યક્રમ સ્થળે પહોંચી હતી। રતાડિયા ગણેશવાલાથી પધારેલા સાધ્વીજી મૃદુલાબાના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વક્તાઓના ઉદ્બોધનનો લાહવો 1500 જેટલા શ્રોતાઓએ લીધો હતો। વક્તાઓ જીતુભાઈ જાડેજા, ડોક્ટર મંથન ફફલ, આરતીબેન શર્મા તથા મયંક તિવારીજીએ પોતાના વક્તવ્યમાં પંચ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। ઋષિરાજ વિદ્યા નિકેતન તથા સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ સાથે સોસાયટીના બાળકો દ્વારા રાષ્ટ્રભક્તિનો તથા ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપતી રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બહેનો દ્વારા કરવામાં આવેલ સુશોભન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ માવજીભાઈ બાપા ધોડુ, ઉપપ્રમુખ દીપકભાઈ ડી ઠક્કર, મંત્રી રામગારીજી કાળીકા આહિર, ભરત પટેલ, મોહન કાકા નાકરાણી, રાજુભાઈ પોમલ, અજય ચુડાસમા, ડોક્ટર નિલેશ પટેલ, હિમાલય જોશી, મગલેશ પટેલ, જીમીભાઈ દોશી, કપિલભાઈ, રમેશભાઈ ગઢવી, બીજુ પુષ્કરણાએ જહેમત ઉઠાવી હતી। કચ્છ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજે ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સેવા, પરમો, ધર્મની ભાવના સાથે વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંત્યોદય અને સેવાના આહવાનને શિરોધાર્ય કરી સાંસદ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કોઈ આડંબર વગર જરૂરિયાતમંદોની સેવા કરીને કરવામાં આવી હતી। દિવસની શરૂઆતથી જ ભુજ શહેરના માર્ગો અને સંસ્થાઓમાં સેવાનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર જોડાઈ હતી। સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ પ્રસંગે તમામ કાર્યકરો અને સંસ્થાઓનો આભાર માનતા કહ્યું હતું કે જનતાની વચ્ચે રહીને તેમના સુખ દુઃખમાં સહભાગી થવું એ જ સાચી જનપ્રતિનિધિની ઓળખ છે। દર વર્ષે મુખ્ય કાર્યક્રમ દિવ્યાંગોને સાધન સહાય રૂપ આપવાનો થતો હોય છે। વડાપ્રધાન મોદીએ જનપ્રતિનિધિઓને આહવાન કર્યું હતું અને દેશની અંદર જે ટીબીના દર્દીઓ છે તે ટીબી મુક્ત થાય તે અભિયાનની શરૂઆત થઈ, જેના ભાગરૂપે કચ્છની અંદર ગાંધીધામ, મોરબી, આખા કચ્છ લોકસભા વિસ્તારની અંદર આજે ટીબીના દર્દીઓને પણ 1000થી વધારે કીટો આપવાના છીએ। ગાંધીધામ, મોરબી અને ભુજ મધ્યે કાર્યક્રમ થશે। શ્રમિકોને મોટા પ્રમાણમાં આજે રાશન આપવામાં આવશે। આજે સવારે ભુજના જ્યુબિલી સર્કલ ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે જીવદયાના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું હતું। ત્યારબાદ જીવન જ્યોત બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં યુવા કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેવાનો સંકલ્પ લીધો હતો। આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપતા આયુષ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો પ્રારંભ થયો હતો, જ્યાં નિષ્ણાંત તબીબો દ્વારા નાગરિકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું। માનવતાના અભિગમ સાથે કેસીઆરસી અંધજન મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકોને સુપોષિત કીટ અર્પણ કરવામાં આવી હતી અને કેક કટિંગ કરી બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું। વડાપ્રધાનના ટીબી મુક્ત ભારતના અભિયાનને વેગ આપવા માટે ટીબી હોસ્પિટલ ખાતે દર્દીઓને પોષણક્ષમ આહારની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાંસદે જણાવ્યું હતું કે સમગ્ર લોકસભા વિસ્તારમાં 1000થી વધુ આવી કીટો વિતરણ કરવાનું લક્ષ્ય છે। આ કાર્યક્રમમાં આગળ વધતા રામદેવ સેવા ટ્રસ્ટ ખાતે નિરાધાર લોકો સાથે ભોજન કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। બપોરના સમય પણ સેવાનું આ યજ્ઞ અવિરત ચાલુ રહ્યો હતો। માધાપર સ્થિત નવચેતન અંધજન મંડળના બાળકોને મિષ્ટાન સાથે ભોજન અને આરોગ્ય સ્વાસ્થ્ય કીટ એનાયત કરવામાં આવી હતી। ત્યારબાદ શ્રી હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમમાં વડીલોના આશીર્વાદ લઈ તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું। બપોરે આંબેડકર ભવન ખાતે શ્રમિક પરિવારોને રાશન કીટનું વિતરણ કરી તેમની પાયાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી હતી। આ કાર્યક્રમો દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી હિતેશભાઈ ખંડો, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા, અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।
દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસની ઉજવણી ખૂબ જ સેવાકીય કાર્યો સાથે આજે સૌ લોકો અમે અહીંયા કરી રહ્યા છીએ. દર વર્ષે મુખ્ય કાર્યક્રમ દિવ્યાંગોને સાધન સહાયરૂપ આપવાનો થતો હોય છે. આજે પણ સૌથી વધારે દિવ્યાંગોને અલગ અલગ પ્રકારની સાધન સહાય આપશું. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે જનપ્રતિનિધિઓને આહવાન કર્યું અને દેશની અંદર જે ટીબીના દર્દીઓ છે એ ટીબી મુક્ત થાય એ અભિયાનની શરૂઆત થઈ, જેના ભાગરૂપે કચ્છની અંદર ગાંધીધામ, મોરબી, આખા કચ્છ લોકસભા વિસ્તારની અંદર આજે અમે લોકો ટીબીના દર્દીઓને પણ 1000થી વધારે એમને અમે કીટો આપવાના છીએ. ગાંધીધામ, મોરબી અને ભુજ મધ્ય કાર્યક્રમ થશે. શ્રમિકોને મોટા પ્રમાણમાં આજે રાશન આપશો. અન્ય દિવ્યાંગ જે બાળકો છે એમની હોસ્ટેલની અંદર પણ જશું. એમને પણ એમને સ્વચ્છતાની કીટ, એમની સાથે સાથે એમને શૈક્ષણિક કીટ, આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આજે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, હમણાં જ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ પણ થયો. સવારે ગાયો માટે ચારાનો નિરાણનો પણ કાર્યક્રમ થયો. આવા અલગ અલગ પ્રકારના અનેક કાર્યક્રમો આજે સમગ્ર દિવસ દરમિયાન યોજાશે. બ્લડ ડોનેશનનો કાર્યક્રમ થયો. આયુષ હોસ્પિટલની અંદર આજે નિઃશુલ્ક આખો દિવસ દર્દીઓને આજે ચેક કરવામાં આવશે. આવા અનેક કાર્યક્રમો સમગ્ર કચ્છની અંદર 100 કરતાં વધારે કાર્યક્રમો આજે મારા જન્મદિવસ અંતર્ગત કચ્છની અંદર થઈ રહ્યા છે. ત્યારે હું સૌનો જેમણે આ કાર્યક્રમો કર્યા છે, અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સામાજિક બધી જ સંસ્થાઓ, ક્યાંક અમને તંત્રનો પણ સહયોગ મળ્યો છે. આમ દરેક લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આજના જન્મદિવસ પ્રસંગે આભાર માનું છું. અને આ પ્રેરણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણને આપતા હોય છે કે હંમેશા કહેતા હોય કે પ્રજાની વચ્ચે જઈને દરેક સુખ દુઃખના કાર્યમાં જનપ્રતિનિધિએ સહભાગી બનવું, અને જેના ભાગરૂપે આજે આ કાર્યક્રમો અલગ અલગ દરેક સંસ્થાઓ દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા થઈ રહ્યા છે. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસ પ્રસંગે મુન્દ્રા શહેર ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. શહેરના ગુર્જરવાસમાં આવેલ રામાપીર મંદિર પ્રાંગણમાં બાળકોને અલ્પાહાર કરાવાયો હતો. શહેરની હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, ગૌશાળામાં ચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાના જન્મદિવસ પ્રસંગે સુધરાઈના કાઉન્સિલર હરિવિરમ ગોહિલે સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, ગૌરાંગ ત્રિવેદી, હિરેન સાવલા, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, મુન્દ્રા શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાગપર રોડ સ્થિત એન્કરવાલા હિંસાધામ મધ્યે ગાયોને ગોળ, ચારો, રોટલા, પક્ષીઓની ચણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ અબોલ જીવોની સેવા માટે એન્કરવાલા હિંસાધામના ગિરીશ નાગડાને 11,000નો ચેક અર્પણ કર્યો હતો. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો વચ્ચે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. સમગ્ર આયોજન જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના હસ્તે કેક કાપી સૌ પ્રથમ માનસિક દિવ્યાંગોને કેક ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોનીએ તેઓનું સન્માન કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગે દેશભક્તિનું ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે માનસિક દિવ્યાંગોને આખા દિવસનું મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરાવવામાં આવ્યું હતું. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ઉજવાતો ઈશાક ચંદ્રનો લગ્નોત્સવ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. છેલ્લા 2 સદી કરતાં પણ વધુ સમયથી ચાલી આવતી આ અનોખી પ્રથા મુજબ હોળાષ્ટકની શરૂઆતમાં શિવાજી રોડ સ્થિત આશાપુરા મંદિર પાસે માણેક સ્તંભનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પર્વને માણવા માટે શહેરના માર્ગોને આસોપાલવ અને શાકભાજીના તોરણોથી શણગારીને મંગલમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. બપોરના સમયે ભીડ ચોક વિસ્તારમાંથી ઈશાકચંદ્રની ભવ્ય જાનનું પ્રસ્થાન થયું હતું, જેમાં શહેરના બોલ વૃદ્ધ સૌ કોઈ હોંશે હોંશે જોડાયા હતા. ઢોલ નગારા અને બેન્ડ વાજાના તાલે નીકળેલી આ જાન શહેરના મુખ્ય માર્ગો પર થઈને માણેક સ્તંભ પાસે પહોંચી હતી.
લગ્નોત્સવ દરમિયાન પરંપરાગત ફટાણા અને લગ્ન ગીતોની રમઝટ બોલી હતી, જેમાં લોકોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ કચ્છ અને સૌરાષ્ટ્રથી આવેલી નર્તકીઓનું નૃત્ય તેમજ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા લાઠી દાવ અને અંગ કસરતના દાવ પેચ રહ્યા હતા. મોહનરાયજી ચોક અને માધવરાયજી ચોક જેવા ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થઈને આજાન ગંગા નાકા પાસે પૂર્ણ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત બહાર ગામ વસતા અંજારના લોકો પણ આ વિશિષ્ટ પરંપરાના સાક્ષી બનવા ખાસ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમના સંચાલન માટે વિવિધ સમિતિએ જહેમત ઉઠાવી હતી, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષોથી અમે 50 વર્ષથી આ ગેરમાં અમે આવીએ છીએ, સામેલ થયા છે. પેલા ચુનીલાલ મામા હતા. ચુનીલાલ મામા અમે એના શિષ્ય છે અને પરંપરાથી લાડી લાડો આ ઘેર નીકળે છે 500 વર્ષ પહેલાથી, પણ અમે 40-50 વર્ષથી અહીંયા આવી છીએ. ઘેરમાં લાડી લાડા ઈસાકડીના લગ્ન થાય અને આનંદ બહુ મહોત્સવ અને ઉત્સવ બહુ મોટા પાયે અહીંયા હોય છે. અને ઘણા વર્ષોથી આજ હું 50 વર્ષથી આવું છું. મને અહીંયા બધા પટેલભાઈ તરીકે ઓળખાણ છે, પણ અમે તો સંત થઈ ગયા. સંત શ્રી હરિગીરી, ગુરુ પર્વતગીરી, રાજકોટ, ખોડિયાર ગૌશાળા અને ક્ષેત્ર આશ્રમ, ચેરિટેબલ ટ્રસ્ટ, અમારે ત્યાં 24 કલાક હરિહર ચાલુ છે અને સાધુ સંતો પણ ત્યાં આવે છે અને અવારનવાર બહારના યાત્રાળુઓ પણ આવે છે, મહાપ્રસાદ લે છે. અમારા ચુનીલાલ મામા તો સત્ય હતા અને અમારા સંત જેવું જીવન હતું. એના આશીર્વાદથી અમારે ઘણું સારું છે ભગવાન. અને અમે અંજાર આવીએ છીએ ઈસાકડીના લગ્નમાં નાચવા માટે. આ 200 વર્ષ જૂનો કોઠારી પરિવાર અને માથાગિયા પરિવાર વર્ષોથી હાલ્યો આવે. 200 વર્ષ પહેલાનો એ પ્રોગ્રામ અમે જાળવી રાખ્યો છે. આ વર્ષે મારો વારો આવ્યો છે પ્રમુખ તરીકે. ઇન્ચાર્જ તરીકે મેન પ્રમુખ તો દીપકભાઈ જ છે. ઇન્ચાર્જ તરીકે હું છું. બધો કારોબાર. પરંપરાનું મહત્વ શું છે આ ઉત્સવ? આ પરંપરાનું મહત્વ આખા ભારતમાં ક્યાં નથી. આપણે એક અંજારમાં જ થાય છે પ્રોગ્રામ. વર્લ્ડથી ક્યાં ને ક્યાંથી પબ્લિકો આવે જોવા માટે. હિન્દુ શાસ્ત્રોમાં ભારે મહત્વ ધરાવતા હોળી ધૂળેટીની રોનક નખત્રાણામાં જોવા મળી હતી. ચાલુ વર્ષે ગ્રહણના વિચિત્ર સંયોગ વચ્ચે સોમવારે હોળી પ્રાગટ્ય પછી મંગળ અને બુધવારના ધૂળેટી પર્વ સાથે રંગોત્સવ મનાવ્યો હતો. હોળીની લક્ષ્મીનારાયણ મંદિર, ગાયત્રી મંદિર, સત્યનારાયણ મંદિર, નવાવાસ, જૂનાવાસ, નવાનગર અને મણિનગર સહિત વિવિધ સ્થળે હોલિકા દહન થયું હતું. સંધ્યાકાળે હજારો શહેરીજનો હોળીના વાસ્તવિક જીવનમાં નકારાત્મક ઉર્જાને તિલાંજલિ આપી હોળીની જવાળામાં ભસ્મ કરી સકારાત્મક ઉર્જા મેળવી હતી. નાના બાળકો તથા વરવધુએ રંગબેરંગી કપડાં અને ગળામાં હાયડા પહેરાવી હોળીની 5 કે 7 પ્રદક્ષિણા કરી હતી અને ધાણી, દાળિયા, ફૂલા, શ્રીફળ, પતાશા, ખજૂર સહિતની સામગ્રી હોળીમાં હોમી હતી. તો હોળીપુરે બજારોમાં ધમધમાટ જોવા મળ્યો હતો. લોકો કપડાં, ખજૂર, ધાણી, દાળિયા, પતાસા સહિતની સામગ્રી લેવા ઉમટ્યા હતા. સૂકા મેવા અને ચોકલેટનું ચલણ વધ્યું હતું. આ પંથકમાં કેસુડાના ફૂલો વનવગડામાં મોટી સંખ્યામાં ઉગી નીકળતા લોકો કેસુડાના રંગથી રંગોત્સવ મનાવ્યો હતો. મંદિરોમાં ગ્રહણ પણ પાડવામાં આવ્યો હતો. બીજી તરફ મંગળ અને બુધવાર 2 દિવસ ધૂળેટી રમ્યા હતા. માતાનો મઢ, નારાયણ સરોવર, ધીણોધર, પિયોણી સહિત ધાર્મિક સ્થળે મેળા જેવો માહોલ હતો. હોળીની ધજાએ સારા ચોમાસાના સંકેત આપ્યા હતા અને નખત્રાણા પંથકમાં હોળી ધૂળેટી પર્વને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.